મિત્રો 2024 હવે સમાપ્ત થવાને આરે છે અને 2025ની હમણાં થોડા જ દિવસોમાં થવાની છે શરૂઆત. તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2025નો આ પ્રથમ મહિનો એટલે કે જાન્યુઆરી માસ તમારા માટે કેવો રહેશે એ જાણીશું આજના આ વિડીયોમાં, માસિક રાશિફળના આ વિડીયોમાં. તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન રાશિ તથા મકર રાશિના જાતકોની. તો મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે જ્યોતિષીય માર્ગદર્શનના નિયમિત વિડીયો તમને અમારી ચેનલ પરથી જોવા મળતા રહેવાના છે. સર્વપ્રથમ વાત કરી લઈએ આ મહિનાના ગ્રહ ગોચરની. તો મિત્રો, સૂર્ય 14 જાન્યુઆરીથી મકર રાશિમાં ગોચર કરશે અને મકર સંક્રાંતિ થશે. તો 28 ડિસેમ્બરથી શુક્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ મહિને બુધ 4 જાન્યુઆરીથી ધન રાશિમાં પ્રવેશ કરશે. તો મંગળ 21 જાન્યુઆરીથી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો સકારાત્મક અથવા નકારાત્મક પ્રભાવ પડશે, આ બધું જ તમને આ વિડીયોમાં જણાવીશું. તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો. આવો શરૂ કરીએ. આ વિડીયોમાં આપણે ફળકથનની શરૂઆત કરીશું, જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોથી. તો જાન્યુઆરી 2025ના માસિક રાશિફળની વાત સંકેત આપે છે કે મુખ્ય ગ્રહ રાહુની સ્થિતિ ચોથા ભાવમાં રહેશે, જેને પ્રતિકૂળ માનવામાં આવે છે. શનિ બીજા અને ત્રીજા ઘરના સ્વામીના રૂપમાં તમારા ત્રીજા સ્થાનમાં સ્થિત રહેશે, જેને વધારે અનુકૂળ માનવામાં આવે છે. જાન્યુઆરીનું રાશિફળ ગ્રહ ગોચર સંકેત આપે છે કે કારકિર્દીના ગ્રહ શનિ ત્રીજા ભાવમાં વિરાજમાન હોવાને કારણે આ મહિને તમને સારા પરિણામો મળશે. જાન્યુઆરી 2025ના માસિક રાશિફળ અનુસાર ચોથા ભાવના સ્વામીના રૂપમાં ગુરુની ઉપસ્થિતિ ચંદ્ર રાશિના સંબંધમાં છઠ્ઠા ભાવમાં થવાની છે, જેના કારણે તમારે તમારા અભ્યાસના સંદર્ભમાં વધારે રૂકાવટોનો સામનો કરવો પડી શકે છે. આ મહિને પરિવારમાં ખુશીઓ ઓછી થવાની પણ આશંકા છે અને તમારા પરિવારના સદસ્ય સાથે તમારા સંબંધ પણ અનુકૂળ ન રહેવાની આશંકા છે. જાન્યુઆરીનું ગ્રહ ગોચર જણાવે છે કે પ્રેમ અને લગ્ન જીવનમાં વધારે ફળદાયી પરિણામો આ મહિને તમને નહીં મળે, કારણ કે ગુરુ એ છઠ્ઠા ભાવમાં વિરાજમાન છે. આ સમયગાળા દરમિયાન તમારા માટે પૈસાનો પ્રવાહ ઠીકઠાક અને સુસંગત નજર નહીં આવે, કારણ કે ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાન છે. ગુરુ છઠ્ઠા ભાવમાં રહેશે, જેના કારણે તમારું આરોગ્ય પણ આ મહિને ઠીકઠાક રહેશે. એની સાથે તમને ગળામાં સંક્રમણ અને મોટાપા જેવી સમસ્યાઓનો આ મહિને સામનો કરવો પડી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોને. તો મકર રાશિના જાતકો માસિક રાશિફળ અનુસાર ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ તો રાહુ ત્રીજા ભાવમાં વિરાજમાન અનુકૂળ સ્થિતિમાં છે. ગુરુ પાંચમા ભાવમાં સ્થિત રહેશે. શનિ પહેલા અને બીજા ઘરના સ્વામીના રૂપમાં બીજા ભાવમાં રહેશે અને મધ્યમ પરિણામો આપી શકે છે. કારકિર્દીના ગ્રહ શનિ બીજા ભાવમાં વિરાજમાન હોવાને કારણે આ મહિને તમને મધ્યમ પરિણામો મળશે. આ મહિનાના રાશિફળ અનુસાર ગુરુની ઉપસ્થિતિ પાંચમા ભાવમાં રહેવાની છે, જેના કારણે તમે અભ્યાસમાં આગળ વધવાની સ્થિતિમાં નજર આવશો. માસિક રાશિફળ અનુસાર આ સમયગાળામાં તમારા પરિવારમાં વધારે ખુશીઓ આવવાની સંભાવના છે અને તમારા પરિવારના લોકો સાથે તમારા સંબંધો પણ મજબૂત બનશે, કારણ કે ગુરુ એ ચંદ્ર રાશિના સંબંધમાં તમારા પાંચમા ભાવમાં વિરાજમાન રહેશે. જાન્યુઆરી 2025ના માસિક રાશિફળ અનુસાર પ્રેમ અને લગ્ન જીવનમાં સંદર્ભમાં આ મહિને કોઈ અનુકૂળ પરિણામ તમને મળી શકે છે, કારણ કે ગુરુ એ ચંદ્ર રાશિથી પાંચમા ભાવમાં વિરાજમાન છે. જાન્યુઆરી 2025ના રાશિફળ અનુસાર આ સમયગાળામાં તમારા માટે પૈસાનો પ્રવાહ સારી રીતે થવો મુમકિન છે, કારણ કે ગુરુ પાંચમા ભાવમાં વિરાજમાન છે અને તમને કોઈ દિક્કત પણ નહીં આવે. ગુરુનું પાંચમા ભાવમાં હોવાના કારણે તમારું આરોગ્ય પણ આ મહિને ઉત્તમ રહેશે અને એની સાથે તમે સારા ઉત્સાહ અને ખુશીઓનો પણ અનુભવ કરશો. પરંતુ ગુરુ પાંચમા ભાવમાં સ્થિત 12મા ઘરનો સ્વામી છે, એટલે તમને ઊંઘની સમસ્યા, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ આ મહિને થઈ શકે છે, પરેશાન કરી શકે છે. તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાન્યુઆરી 2025નો માસ અને એનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.